છોટાઉદેપુરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાજવીજ સાથે જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે। છોટાઉદેપુર, દેવહાટ, તેજગઢ સહિત વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો છે, જેના કારણે વાતાવરણમાં શીતળ પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે, જેથી ખેડૂતો પણ ખુશ છે। છોટાઉદેપુરના હજી કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાયેલા જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ રહી છે। મેણ નદી જેમાં પૂરની સ્થિતિ સર્જાઈ, વરસાદના કારણે મેણ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। દુગધા ગામના પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છતાં લોકો જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। એબીપી અસ્મિતા તમામને અપીલ કરશે કે આવી રીતે જીવનું જોખમ લેવું હિતાવહ નથી। અમારા સંવાદદાતા માજીદ ખાન પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। માજીદ, ઉપરવાસ અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, મેણ નદીના દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, શું સ્થિતિ? જી, છોટાઉદેપુર જિલ્લામાં જે સાર્વત્રિક વરસાદની માપદંડ છે ને, અત્યારે છોટાઉદેપુર નગરમાં ધોધમાર વરસાદ પડ્યો। છોટાઉદેપુર સહિત આસપાસના જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં પણ સારો વરસાદ થયો। સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે, પરંતુ કેટલાક જ્યાં પાણી ભરાય તેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। નસવાડીના ડુંગર વિસ્તારમાં જ્યાં મેન નદીમાં પાણી અને જે દુગધા ગામને ત્યાં જે બ્રિજ છે, પુલ બનાવ્યો છે, તેના ઉપર 1 થી 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું અને એ પાણીની અંદરથી લોકો વાહનો લઈને પસાર થઈ રહ્યા છે। જે માર્ગ અને મકાન વિભાગની બેદરકારી છે, જે પુલની અંદર જે પોલ હોય છે તે ખુલ્લા કરવાના હોય છે, પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે એ કરવાના હોય છે, પરંતુ તેઓ નથી કર્યું ને તેનો ભોગ હવે જે ત્યાંના વાહન ચાલકો છે, જે ગ્રામીણ જે લોકો છે, તેઓ બની રહ્યા છે। જી માજીદ, આભાર જાણકારી આપવા માટે। તો છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મેણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ।